જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એના માટે જે મિત્રો એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. એટલે કે જે એનસીઆરટીમાં જે પુસ્તકો છે એ પુસ્તકો એનો પાયો ગણાય છે. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે એનસીઆરટીના મિત્રો જે પુસ્તકો છે એ એનસીઆરટીના પુસ્તકોનો આપણે જે એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે એ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોઈએ આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પ્રશ્નો પણ એનસીઆરટી જે મિત્રો જે સિલેબસ છે એ સિલેબસ આધારિત એમસીક્યુ પ્રશ્નો છે. અને આજનો વિડીયો મિત્રો ભાગ નંબર 43 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે તમારી સમક્ષ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ બની શકે. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જુઓ શું છે પ્રશ્ન કે યુરોપમાં આવેલો કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે? તો યુરોપમાં આવેલો જે આલ્પ્સ કયો મિત્રો કયો પર્વત છે? આલ્પ્સ પર્વત છે મિત્રો. આલ્પ્સ પર્વત એ ગેડ પર્વતનું ઉદાહરણ બનશે. એટલે જવાબ બનશે ઓપ્શન સી, આલ્પ્સ પર્વત. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીલગિરી સાતપુડા વિંધ્યાચલ પર્વત કયા દેશમાં આવેલા પર્વતો છે? તો નીલગિરી સાતપુડા વિંધ્યાચલ પર્વતો જે છે એ આપણા દેશ ભારતમાં આવેલા પર્વતો છે. જવાબ બનશે ઓપ્શન ડી, ભારત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે પારસનાથ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે? તો પારસનાથ પર્વત એ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. કયા પર્વતનું ઉદાહરણ છે? અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ બનશે. તો જવાબ બનશે ઓપ્શન બી, અવશિષ્ટ પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા ભૂમિ સ્વરૂપો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે? તો તો જે પર્વતો છે મિત્રો એ પર્વતો એટલે કે ભૂમિ સ્વરૂપો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. કયા? તો પર્વતો છે. જવાબ બનશે ઓપ્શન એ, પર્વતો આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નિર્માણ પ્રક્રિયાના આધારે નીચેનામાંથી કયો એક પર્વતનો વિભાગ છે? તો જે ઉપરોક્ત તમામે તમામ મિત્રો બનશે એ ઉપરોક્ત તમામે તમામ. જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે ગેડ પર્વતો, અવશિષ્ટ પર્વતો અને ખંડ પર્વતો છે એ નિર્માણ પ્રક્રિયાના આધારે એક પર્વતનો વિભાગ બની જાય છે. કોણ? ગેડ પર્વતો, અવશિષ્ટ પર્વતો અને ખંડ પર્વતો. જવાબ બનશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયો ભૂમિ સ્વરૂપ મોટે ભાગે નદીઓના ઉદ્ગમ સ્થાન છે? તો મિત્રો જે પર્વતો છે એ પર્વતો એ એક ભૂમિનો ભાગ છે અને જે સ્વરૂપ છે એ મોટે ભાગે નદીઓનું ઉદ્ગમ સ્થાન બને છે, પર્વતો. જવાબ છે ઓપ્શન ડી, પર્વતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો પર્વત ભારતમાં આવેલો છે? મિત્રો ઉપરોક્ત તમામે તમામ જે પર્વતો છે પર્વતો ભારતમાં આવેલા છે. જવાબ છે ઓપ્શન એ, ઉપરોક્ત તમામે તમામ. એટલે કે પાવાગઢ, ગિરનાર અને બેરન જે પર્વતો છે એ ભારતમાં આવેલા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્નો છે કે વિસુવિયસ એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો વિસુવિયસ એ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ બનશે. કયા જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ બનશે? તો જવાબ બનશે ઓપ્શન ડી, જ્વાળામુખી પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયો? મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે? તો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ મિત્રો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કયો આવશે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું એક ઉદાહરણ બનશે. તો જવાબ બનશે ઓપ્શન બી, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને મિત્રો ઓળખવામાં આવે છે સામુદ્રધુની. કયા નામથી ઓળખવામાં આવે છે? સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. જવાબ છે ઓપ્શન ડી, સામુદ્રધુની. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારત કયા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો ભારત 8.4 માંડી અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. તો જવાબ બનશે ઓપ્શન એ, 8.4 માંડી અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત આવેલું. જવાબ બનશે ઓપ્શન એ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હેતુ આધારિત નકશાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો હેતુ આધારિત નકશાને બે વિભાગમાં, કેટલા વિભાગમાં? બે વિભાગમાં વહેંચવામાં આવે. જવાબ બનશે ઓપ્શન એ, બે વિભાગમાં. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કઈ વિગત મોટાભાગના નકશામાં દર્શાવી શકાય છે?
તો જે અહીં વિગતો આપી છે કે ઉપરોક્ત તમામ જે વિગતો છે એ નકશામાં દર્શાવી શકાય. જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે તાલુકા, ગામ, શહેર એ તમામ જે મિત્રો વિગતો છે એ વિગતો છે માપ છે એ મોટા માપના નકશામાં દર્શાવી શકાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. કયો છે પ્રશ્ન કે ઔદ્યોગિક ક્ષેત્રે કયા ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વગેરેની માહિતી કયા નકશામાંથી મળે છે? તો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વગેરેની માહિતી મિત્રો ઔદ્યોગિક નકશા હોય એ ઔદ્યોગિક નકશામાંથી મળે છે. જવાબ છે ઓપ્શન એ, ઔદ્યોગિક નકશા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન તો કે ભારતની ઉત્તરે શું આવેલું છે? ભારતની ઉત્તરે શું આવેલું છે? તો ભારતની ઉત્તરે મિત્રો હિમાલય. ઓપ્શન બી જવાબ આવશે, હિમાલય આવેલું છે. જવાબ બનશે ઓપ્શન બી, ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલું છે. જવાબ બનશે ઓપ્શન બી, હિમાલય પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ભારતની પશ્ચિમ દિશાએ શું આવેલું છે? તો ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે અરબ સાગર. ઓપ્શન ડી જવાબ બનશે, અરબ સાગર. એટલે ભારતની પશ્ચિમ દિશાએ આવશે અરબ સાગર. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નકશામાં વનસ્પતિ પ્રદેશ કયા કલરના રંગે દર્શાવાય છે? તો નકશામાં વનસ્પતિ પ્રદેશ મિત્રો લીલા રંગના, કયા લીલા રંગના કલરથી દર્શાવાય છે. એટલે કે જવાબ આવશે ઓપ્શન બી, લીલા રંગના. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હેતુ આધારિત નકશાનો નીચેનામાંથી કયો વિકલ્પ પ્રકાર દર્શાવે છે? તો હેતુ આધારિત નકશાનો જે વિકલ્પ છે વિકાર એ અને સી બંને, મતલબ પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા એ બંને વિકલ્પ દર્શાવે છે. કોના આધારે? હેતુ આધારિત. જવાબ બનશે ઓપ્શન બી, તો એ અને સી બંને, એટલે કે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. જે પ્રશ્ન આપણે આગળનો કહ્યું છે કે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો. ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો જમણો હાથ કઈ દિશા તરફ રહે છે? તો એ રહે છે મિત્રો દક્ષિણ દિશા તરફ. કઈ દિશા તરફ? દક્ષિણ દિશા તરફ. જવાબ બનશે ઓપ્શન ડી, દક્ષિણ દિશા. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ કે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય કયો છે? તો નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય છે મેપ, MAP, મેપ. જવાબ બનશે ઓપ્શન ડી, મેપ. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.